ચલો, let us start with how to check the given number is palindrome or not. Palindrome એટલે શું? આગળથી વાંચો કે પાછળથી વાંચો કોઈ પર્ટિક્યુલર કોઈ પણ નંબરને, તો એ સેમ થવો જોઈએ, રાઈટ? તો બેઝિકલી આપણે એનું સ્ટાર્ટિંગમાં લોજિક જોઈ લઈએ કે શું છે, બરાબર? સૌથી પહેલા તો આપણે ચેક કરવાનું છે કે આપણે જે નંબર આપ્યો છે, સપોઝ 1 to 1 છે, તો એને રિવર્સ કરીએ, બરાબર? સ્ટ્રેટ રીડ કરીએ, સ્ટ્રેટ રીડ કરીશું તો પણ 1 to 1 થશે, અને રિવર્સ રીડ કરીશું તો પણ તમારું 1 to 1 જ થવાનું છે. સો બેઝિક લોજિક શું થશે કે જે પણ તમે કોઈ નંબર લો છો, you have to reverse the given number and then check this reverse number with original one, right? hello, yes ma'am. ખ્યાલ આવ્યો? મતલબ જે નંબર તમને આપ્યો છે એ n નંબરને રિવર્સ કરવાનું અને રિવર્સ કરીને ઓરિજિનલ નંબર સાથે ચેક કરવાનું. મતલબ અહીંયા આપણે શું યુઝ કરવું પડશે? ફોર ધેટ you have to use two concepts, right? First one is looping and second is if else condition, right? Wait for a while. Yes ma'am. બરાબર, આટલું આપણને ખબર પડી ગઈ કે એક તો આપણે રિવર્સ કરવાનું, અને રિવર્સ કરવા માટે આપણે બે વસ્તુ યુઝ કરીશું. એક તો લૂપ યુઝ કરવી પડશે અને બીજું શું યુઝ કરવું પડશે? ઇફ એલ્સ કન્ડિશન યુઝ કરવી પડશે. બરાબર, લૂપ કોના માટે? ટુ રિવર્સ ધ ગિવન નંબર. બરાબર, આપેલા નંબરને રિવર્સ કરવા માટે તમે શું કરશો? લૂપ યુઝ કરશો. અને કન્ડિશન શું કરવા યુઝ કરશો? તો રિવર્સ to check whether the reverse number is equal to original number. જો આ થશે તો એ કન્ડિશન મૂકવા માટે આપણે શું ચેક કરીશું, શું યુઝ કરીશું? ઇફ એલ્સ કન્ડિશન યુઝ કરીશું. બરાબર, ખ્યાલ આવ્યો આટલું? હવે આપણે શું કરીશું? પ્રોગ્રામ લખીશું કે કઈ રીતે. તો સૌથી પહેલા આપણે ઇન્ટીજર n લઈશું, બરાબર? n એટલે નંબર, એક લઈશું r. r એટલે કે તમે જેની અંદર એક પર્ટિક્યુલર એક ઓપરેશન ફાઇન્ડ આઉટ કરશો. હવે રિવર્સ માટે છે ને આપણને એક લોજિક યુઝ કરવાની જરૂર પડશે. પહેલા આપણે છે ને લોજિક જ યુઝ કરીએ. ધારો કે આપણી પાસે n વેલ્યુ છે, બરાબર? તો r ની અંદર શું કરીશું? n મોડ્યુલો 10 સ્ટોર કરીશું, બરાબર? આ n મોડ્યુલો 10 સ્ટોર એના માટે કરીશું? રિમાઇન્ડર વેલ્યુ આપણને મળે એના માટે. ખબર પડે છે? તો રિમાઇન્ડર વેલ્યુ માટે આપણે યુઝ કરીશું r મોડ્યુલો 10. ત્યાર પછી એક સ્ટ્રિંગ લઈશું. સ્ટ્રિંગ એટલે કે તમારો જે નંબર હતો એ, એની વેલ્યુ ઓલરેડી પ્રી ડિફાઇન કરી દઈશું આપણે. ઇન્ટીજર n, r, s equals to 0. બીજો એક લઈ લઈશું આપણે i, બરાબર? i શાના માટે છે તે આપણે પછી જોઈશું. i equals to 1 લઈ લેવું, સોરી, i is equal to n લેવાનું, બરાબર? એ પછી અહીંયા આપણે લઈશું 10 into s plus r, બરાબર? અને લાસ્ટમાં i equals to i divide by 10. ઓકે, આટલું આપણે લઈ લેશું, બરાબર? આ આટલું લોજિક આપણે શેની અંદર યુઝ કરીશું? ફોર લૂપમાં યુઝ કરીશું. કઈ રીતે યુઝ કરીશું એ જોઈએ હવે.
બરાબર. તો પહેલા શું કરીશું, printf થી enter the value of n, scanf format specifier %d અને ampersand of n. ખ્યાલ આવ્યો? Now what we will do, we will use a for loop. For loop over here I equals to n. We can write down like this, and then after we will check that I is wait, I is greater than 0. બરાબર. આટલું કરીને આપણી ફોર લૂપ અહીંયા આપણે અટકાવી દઈશું. તમે એવું વિચારશો કે મેડમ તમે અહીંયા શું કહેવાય, પેલું તો કર્યું જ નહીં, શું કહેવાય, i પ્લસ પ્લસ કે માઇનસ માઇનસ તો કર્યું જ નહીં. તો એ કર્યું છે, એ i પ્લસ પ્લસ ની જગ્યા પર આપણે કર્યું i ઇઝ ઇક્વલ ટુ i ડિવાઈડ બાય 10 કર્યું છે. ખ્યાલ આવે છે? બરાબર. હવે આટલું થઈ જાય, આપણે અહીંયા કમેન્ટ બી લખી દેવાની, હે, એટલે આપણને ખબર પડે. ટુ રિવર્સ ધ given number. Okay. Now what we will do, again check the reverse number is equal with original one. બરાબર. ઓરિજિનલ નંબર સાથે આપેલો નંબર ઇક્વલ થાય છે કે નથી થતો તે ચેક કરવાનું. તો s જે છે એ આપણી રિવર્સ કરેલી સ્ટ્રિંગ હશે. તો what we will have to check, we will have to check that s equal to તમે લોકો વચ્ચે વચ્ચે છે ને ઇન્ટરપ્ટ કરી નાખો મને એક તો. 2 મિનિટ ઉભા રહો. બરાબર. if s equal to n, બરાબર, તો શું થશે, palindrome અને otherwise else not palindrome. દેખાય છે? દેખાય? યસ મેમ. મેમ સ્ક્રીનશોટ લેવાનો છે. હા લઈ લો. હું બીજું લોજિક આપું છું, પહેલા આટલું જોઈ લો. મેઇન આ લોજિક છે. હવે while loop વાળું બી લોજિક સમજાવું છું. ઓકે, ખબર પડી? યસ મેમ. હવે બીજી સ્ક્રીન શેર કરું છું. પાછું એકવાર કરાવો ને. હા, હું બીજી સ્ક્રીનમાં પાછું એકવાર કરાવ જ છું. હવે આ દેખાય છે? હેલો? યસ મેમ. હા હા. આની સ્ક્રીન થોડી દેખાયું? પેલામાં શું લીધેલું હતું? આર, એસ અને આઈ લીધેલું હતું. એ રીતે અહીંયા એ, બી અને સી લીધું છે. એ જે છે એ એન છે. બરાબર, એટલું યાદ રાખજો. નંબરમાં કન્ફ્યુઝન નહીં કરવાનું. લોજિક આપણે આપણું પોતાનું લગાવવાનું છે. મેઇન શું કરવાનું, પહેલા જે ઓરિજિનલ નંબર હોય એને મોડ્યુલો કરી દેવાનું. બીજા નંબરને શું કરવાનું, એક પર્ટિક્યુલર વેરિયેબલ લઈ લેવાનો, તેમાં 0 નાખવાનો, એટલે s ઇન્ટુ 10 કરી દેવાનું, પ્લસ જે રિવર્સ નંબર કરેલો હોય એ રિવર્સ નંબર એની અંદર એડ કરવાનું. બરાબર છે? એ નોટ કરું એટલે વધારે ખબર પડશે. બરાબર. પહેલું શું કર્યું, એ મોડ્યુલો 10 લઈ લીધું, પછી આ s સાથે 10 મલ્ટીપ્લાય કર્યા અને પ્લસ બી કરી દીધું. બી એટલે જે રિવર્સ નંબર કર્યો એ, અને આ જે છે તે આપણે એના માટેની વેલ્યુ મૂકી કે ભાઈ એની વેલ્યુ લૂપ ફર્યા પછી કઈ રીતે કરીશું. અને બીજો એક મેં આઈ લઈ લીધો છે એ એટલા માટે કે મારે આ સ્ટેપને પ્રિન્ટ કરાવવા હતા.
કે ફર્સ્ટ સ્ટેપમાં આ બધાની વેલ્યુ શું હશે, લાસ્ટ સ્ટેપમાં શું હશે ને ફાઇનલ સ્ટેપમાં શું હશે. બરાબર. મારું લૂપ ક્યારે બંધ થશે, જ્યારે મારા a ની વેલ્યુ 0 કરતા ઓછી થઈ જશે ત્યારે બંધ થશે. ખ્યાલ આવે છે? ખ્યાલ આવ્યો? હેલો, મેમ બહુ ખબર ન પડી. સમજાવું ને, હું સ્ટેપ બાય સ્ટેપ સમજાવું છું, પણ આટલી ખબર પડી કે આ 3 લાઈન યાદ રહી ખરી કે શું કરવાનું? યસ મેમ. બરાબર. પહેલું શું છે, મોડ્યુલો 10. ધીમીનું બોલ ને. મોડ્યુલો 10 કરવાનું. પછી શું કરવાનું, ઇન્ટુ 10 પ્લસ જે મોડ્યુલોની વેલ્યુ આવી હોય તે એડ કરવાની, અને ત્યાર પછી ડિવાઈડ બાય 10. મોડ્યુલો 10 ઇન્ટુ 10 અને ડિવાઈડ બાય 10. બરાબર. એટલું યાદ રાખો. હવે હું તમને સ્ટેપ સમજાવું. ચલો, સ્ટેપ 1. આ જ્યારે મારા સ્ટેપ 1 ની વેલ્યુ આન્સરમાં આવે તે બધી વેલ્યુ આની સાથે ચેક કરજો. બરાબર. હવે પહેલો આન્સર છે સ્ટેપ 1 ની અંદર. પહેલા સ્ટેપ 1 માં જવા પહેલા શું કરશે, a ની વેલ્યુ લેશે. તો a बराबर શું થયું, 1 to 1 लाऊं છું ધારો के. बराबर. यहाँ पे मैंने a इज इक्वल टू 1 to 1 लिया है. अभी क्या करेंगे, c इक्वल टू a कर दिया है. ठीक है, a की वैल्यू को c में डाल दिया है. सो c इक्वल टू 1 to 1. वो भी स्टेप 1 के पहले होगा क्योंकि लूप के बाद ही स्टेप्स चालू होंगे. c इक्वल्स टू 1 to 1. क्यों, तो c इज इक्वल टू a है तो ये होगा. अभी स्टेप 1 में क्या होगा, b इक्वल टू a मॉड्यूलो 10 है. बराबर. a मॉड्यूलो 10 આપણે કરીશું એટલે 121 ભાગ્યા 10 કરવાનું, અને ભાગ્યા 10 કરીએ ત્યારે જે રિમાઇન્ડર બચે તે આપણે લેવાનું. એટલે ચલો તમારી આંખ સામે સિમ્પલ સાદો ભાગાકાર કરીએ આપણે. બરાબર. આઈ થિંક બી બેચ વાળાને તો મેં કરાવ્યું જ છે. 121 ભાગ્યા 10. બરાબર. 10 એકા 10, રિમાઇન્ડર બચ્યો 2, 1 ઉતાર્યો, અહીંયા 1 અને 12. બરાબર. 10 દુ 20. તો રિમાઇન્ડર કેટલો બચે છે, 1 બચ્યો. તો અહીંયા તમારો આન્સર આવશે 1. ખ્યાલ આવે છે? b ઇક્વલ ટુ 1. હવે s ઇક્વલ્સ ટુ s ઇન્ટુ 10 છે. તો s ની ઇનિશિયલ વેલ્યુ શું લીધી છે આપણે, 0 લીધી છે. ચેક કરો, અહીંયા s ની ઇનિશિયલ વેલ્યુ 0 છે. તો 0 ઇન્ટુ 10 પ્લસ 1. 1 એટલે કે તમારી કોની વેલ્યુ, b ની વેલ્યુ. તો આન્સર શું આવ્યો, 1. અને લાસ્ટમાં a બરાબર a બાય 10. તો 121 ભાગ્યા 10 કરીએ તો રિમાઇન્ડરમાં 12 આવેલા છે આયરા. તો આપણે શું લખીશું, વેલ્યુ 12 લખીશું. ખબર પડી? હેલો બચ્ચાઓ, સમજ પડી? હવે આપણે Yes, ફરીથી કોણ છે? मैडम એને કાઢો, એને એમાં કોક કાઢો. બબીતા યાદ કરે છે. મેમ બસ હવે હસવાનું પતી ગયું. ચલો સ્ટેપ 2 પર જઈશું. સ્ટેપ 2 પર b ઇક્વલ્સ ટુ શું છે, a ડિવાઈડ બાય a મોડ્યુલો 10 છે. તો હવે a ની વેલ્યુ કેટલી છે, 12 છે. તો 12 મોડ્યુલો 10 કરીશું એટલે આપણને વેલ્યુ શું મળશે, 2 મળશે. અહીંયા 12 હશે તો 2 રિમાઇન્ડર મળ્યો ને, આ 1 કાઢી નાખીએ તો એટલે b ની વેલ્યુ 2 થશે. અગેન s ઇઝ ઇક્વલ ટુ, s ની વેલ્યુ કઈ છે, આ સ્ટેપ ઉપર 1 છે એટલે 1 ગુણ્યા 10 પ્લસ b ની વેલ્યુ કેટલી છે, 2 એટલે આન્સર આવશે 12. ઓકે. અને ત્યાર પછી a બરાબર 12 ભાગ્યા 10 કરીશું એટલે વેલ્યુ 1 આવશે. 1.2 એટલે આપણે ઇનિશિયલ વેલ્યુ લઈશું. હવે સ્ટેપ 3. સ્ટેપ 3 માં b ઇઝ ઇક્વલ ટુ a ડિવાઈડ બાય a મોડ્યુલો 10 છે. બરાબર. a મોડ્યુલો 10 આપણે કરીશું તો a ની વેલ્યુ કેટલી છે,
એક છે. હેલો, યસ મેમ. તો 1 ભાગ્યા આપણે આ ભાવેશ શાહ કોણ છે? બારનો બરાબર. ઓકે, તો 1 ભાગ્યા 10 કરીશું. તો મીટિંગ અનલોક કરજો. આ તમારા જ કોઈ પછી છે ને? ચલો ફાઇન, કઈ વાંધો નહીં. હવે બી ની 1 મોડ્યુલો 10 કરીશું તો વેલ્યુ આપણને 1 મળશે. બરાબર. ત્યાર પછી s ઇઝ ઇક્વલ ટુ શું છે? 12 ઇન્ટુ 10 પ્લસ 1. બરાબર. બી ની વેલ્યુ અત્યારે 1 છે એટલે. અને a ઇક્વલ ટુ કેટલા છે આપણી પાસે? a ડિવાઈડ બાય 10. તો 1 ડિવાઈડ બાય 10 કરીશું. અરે યાર, કોણ કરે છે આ બધું? મેમ આ કોઈ બાર ના છે, મીટિંગ લોક કરી દો નકર બધાનું હેરાન થશે. નામ જો ની કોણ છે મેડમ, નામ તો જો. શાંતિ રાખો યાર. ચલો, a ની વેલ્યુ અહીંયા 0 થઈ જશે. જો a ની વેલ્યુ 0 થશે, બરાબર છે, તો શું છે? આપણી લૂપ ક્યાં સુધી? a ગ્રેટર ધેન 0 છે ત્યાં સુધી ચાલવી જોઈએ. એટલે અહીંયા આપણું સ્ટોપ થઈ જશે અને પછી એ ક્યાં જતું રહેશે? ઇફ કન્ડિશનમાં જતું રહેશે. એટલે ઇફ કન્ડિશનમાં જવાના કારણે શું થશે? ચેક કરો. ઇફ કન્ડિશનમાં જશે એટલે ચેક કરશે કે ભાઈ આપેલી સ્ટ્રિંગ જે છે એ રિવર્સમાં બી ઇક્વલ ટુ થાય છે કે નથી થતું. શું હટાવી દીધા? s ઇક્વલ્સ ટુ c થશે તો પર્ટિક્યુલર જે નંબર છે એ પેલિન્ડ્રોમ છે. જો નહીં હશે તો નોટ પેલિન્ડ્રોમ. ખ્યાલ આવ્યો? સ્ટેપ સ્ક્રીનશોટ લેવા હોય તો લઈ લો. લઈ લીધા? હા. ઓકે, ખ્યાલ આવ્યો હવે પેલિન્ડ્રોમ નંબર કઈ રીતે ચેક કરવાનો? હેલો, હા મેમ. ખબર પડી ને? હવે ચાલો જાતે હા. ટ્રાય કરો. હું રેકોર્ડિંગ પૂછું.